મિત્રો, આજે આપણે જોઈએ વર્ગ વિહગના લક્ષણો. વર્ગ વિહગ અથવા એવિસ એટલે કે પક્ષી વર્ગના પ્રાણીઓ. અહીં ઉડવાનું અનુકૂલન ધરાવતા પ્રાણીઓને આપણે વિહગ વર્ગ અથવા પક્ષી વર્ગના પ્રાણીઓ તરીકે ઓળખાવીએ છીએ. તો પ્રાયોગિક પરીક્ષામાં તેનું વર્ગીકરણ પૂછાય છે, તેમજ થિયરીમાં પણ આપણે સબ્જેક્ટિવ એક્ઝામમાં પણ પૂછી શકાય. તો સૃષ્ટિ તરીકે આપણે શું લઈશું? યુકેરિયોટા. કેમ? કારણ કે સુકોષકેન્દ્રીય રચના ધરાવે છે અને પટલીય અંગિકાઓ ધરાવે છે માટે. ઉપસૃષ્ટિ તરીકે લેવામાં આવે છે તે યુમેટાઝોઆ એટલે કે ઉચ્ચ કક્ષાના બહુકોષીય પેશીધારી પ્રાણીઓ શ્રમ વિભાજનની રચના ધરાવે છે માટે તેઓને યુમેટાઝોઆમાં મૂકવામાં આવે. સમુદાય તરીકે લેવામાં આવે છે મેરુદંડી. જે પ્રાણીઓ ગર્ભ વિકાસે મેરુદંડની રચના ધરાવે તેવા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાશે. હવે ઉપસમુદાય તરીકે આપણે લઈએ છીએ તે પ્રાણીઓ જેને પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રાણીઓ ગર્ભ વિકાસે મેરુદંડ ધરાવે અને પુખ્ત અવસ્થાએ તે કરોડસ્તંભ અથવા પૃષ્ઠવંશમાં રૂપાંતરણ દર્શાવે અને તેમાં કરોડરજ્જુ રક્ષાયેલું હોય તો તેવા પ્રાણીઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખાય. અનુસમુદાય તરીકે આપણે લઈએ છીએ થનુધારી પ્રાણીઓ. દાંત અને જડબાની હાજરી ધરાવતા હોય તેવા પ્રાણીઓ તેને હનુધારી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવશે. અને મિત્રો, પ્રવર્ગ તરીકે આપણે શું લઈએ છીએ? ચતુષ્પાદ. જે પ્રચલન માટે 4 ઉપાંગોની રચના ધરાવે તો તેવા પ્રાણીઓને ચતુષ્પાદ તરીકે ઓળખવામાં આવશે. હવે મિત્રો, આ પ્રાણીઓને તમે સરળતાથી અને વ્યવહારુ રીતે ઓળખો છો, જે ડોમેસ્ટિક અથવા પાળતુ પ્રાણીઓ તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કાગડો, જેનું વૈજ્ઞાનિક નામ છે કોર્વસ. ત્યારબાદ કબૂતર, જેને કોલુમ્બા તરીકે ઓળખાય છે. કોલુમ્બા, જેની પ્રજાતિ કોલુમ્બા છે. પોપટ, જેને સિટાક્યુલા તરીકે ઓળખાય છે. તેવી જ રીતે શામૃગ. આ પ્રાણી અથવા આ પક્ષી ન ઉડી શકતા તેવા પક્ષીઓમાં સમાવિષ્ટ છે અને સૌથી મોટામાં મોટો અંડકોષ ધરાવે છે. એટલે કે સૌથી મોટામાં મોટા કોષ તરીકે તેનો અંડકોષ એ જાણીતો છે. સ્ટ્રિથિયો મોર, જેનું વૈજ્ઞાનિક નામ છે પાવો. તેવી જ રીતે હિમાચ્છાદિત પ્રદેશનું પ્રાણી અથવા પક્ષી, જેને પેંગ્વિન તરીકે ઓળખવામાં આવે છે, એપ્ટેનોડિટસ. અહીં જે અંડરલાઈન કરેલા છે તેઓના વૈજ્ઞાનિક નામ છે. મિત્રો, હવે આપણે લઈએ છીએ વર્ગ વિહગના લક્ષણો. એટલે કે જે પ્રાણીઓ અથવા પક્ષીઓ ઉડવાનું અનુકૂલન દર્શાવે તેવા પ્રાણીઓની લાક્ષણિકતા આપણે સરળતાથી સમજી શકીએ છીએ.
તો પહેલું લક્ષણ જે છે જેને આપણે લઈએ છીએ વસવાટ અથવા નિવાસ તરીકે લઈએ છીએ, આ પ્રાણીઓ સર્વત્ર વ્યાપી છે, સર્વત્ર વ્યાપી છે. વળી જલજ તેમજ સ્થલજ અનુકૂલન દર્શાવે છે, અનુકૂલન દર્શાવે છે. તેઓ સ્થળાંતરિત તેમજ ઋતુક્રિય પરિવર્તન અનુભવતા પ્રાણીઓ છે. અને સૌથી વધારેમાં વધારે વિશિષ્ટ લક્ષણોમાં આપણે કહી શકીએ કે ઉડ્ડયનના અનુકૂલનો ધરાવે છે, અનુકૂલનો ધરાવે છે. એટલે ઉડવાના શક્ય હોય તેટલા બધા જ અનુકૂલનો આપણને જોવા મળશે, જેમાંના લક્ષણો સાથે આપણે જોતા જઈશું. વસવાટ પછી આપણે લઈએ છીએ શરીર રચના. તો આ પ્રાણીઓની શરીર રચના ઉડવા માટે અનુકૂળ હોય તેવી હોય, એટલે કે શરીર બોટ જેવા આકારનું, બોટ અથવા હોડી જેવા આકારનું, શીર્ષ લગભગ ગોળાકાર, જેથી હવા કાપવામાં સરળતા રહે. જડબાનું ચાંચમાં રૂપાંતરણ, અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતરણ થાય, અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતરણ. વળી હવા કાપવા માટે પીછા ધરાવે અને શરીરને હવામાં સંતુલિત કરવાની ક્ષમતા ધરાવે છે. શરીર સંપૂર્ણ રીતે જે ઉડવાને અનુકૂળ તરીકે જોવા મળતું પ્રાણી છે. હવે કંકાલની દ્રષ્ટિએ વાત કરીએ તો મધ્યગર્ભ સ્તરમાંથી નિર્માણ પામેલું કંકાલ તંત્ર, જેમાં બે પ્રકારના કંકાલ તંત્રની રચના જોવા મળે છે. જેમાં બાહ્ય કંકાલ તે અહીં આ બાહ્ય કંકાલની રચના છે તે પીછા સ્વરૂપે છે. પશ્ય ઉપાંગ પર નોર અને અધિચર્મીય ભીંગડા પણ જોવા મળે છે, હોય છે. જ્યારે અંતઃકંકાલની વાત કરીએ તો અંતઃકંકાલ જે આવેલું છે તે અસ્થિ અને કાસ્થિનું સંયોજન ધરાવે છે. વળી અહીં જે આવેલું અંતઃકંકાલની અંદર અસ્થિઓ છિદ્રિષ્ટ હોય છે. છાતીનું હાડકું, છાતીનું અસ્થિ હોડી જેવા આકારનું, એટલે હવા કાપવામાં સરળતા બક્ષે છે. તો મિત્રો, આ જે છે એના કંકાલ તંત્રની વાત થઈ. હવે આગળ જે વાત કરીએ છીએ તેની સ્તરીય સંરચના. પક્ષી વર્ગના પ્રાણીઓ જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તરફના પ્રાણીઓ છે, એટલે કે સ્તરીય આયોજન હંમેશા કેવું હશે? અંગતંત્રમય આયોજન ધરાવશે. વિવિધ પ્રકારના અંગતંત્રો જોવા મળશે.
ખંડતાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો સંપૂર્ણ ખંડમય શરીર રચના ધરાવે, જેમાં શીશ, ગ્રીવા, ધડ અને પૂંછડી ધરાવે છે. વળી હવે વાત કરીએ છીએ આપણે અહીં તો સમમિતિની વાત થાય તો આ પ્રાણીઓની સમમિતિ હંમેશા દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. વળી ગર્ભસ્તરની દ્રષ્ટિએ વાત કરીએ તો આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ તરીકે ઓળખાશે. બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભસ્તર ધરાવે એટલે કે ત્રિગર્ભસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ, જેમાં મધ્ય ગર્ભસ્તરનું વિભેદન થતાં દેહકોષ્ઠની રચના સર્જાય છે, માટે દેહકોષ્ઠીય આયોજન તરીકે ઓળખવામાં આવશે. હવે દેહકોષ્ઠીય આયોજન હોવાને કારણે અહીં મેરુદંડનું નિર્માણ થવાની શક્યતા બને છે. એટલે મધ્ય ગર્ભસ્તરનું વિભેદન થતાં નિર્માણ પામેલી ગોળાકાર, નક્કર, સંવેદનશીલ દંડ જેવી રચનાને મેરુદંડ તરીકે ઓળખાય છે. ગર્ભ વિકાસે મેરુદંડ ધરાવે માટે તેને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાશે, જે પુખ્ત અવસ્થાએ કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે. માટે આથી તેઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખાય છે, પૃષ્ઠવંશી કહેવાય છે. ક્લિયર? તો હવે આગળ આપણે વાત કરીએ છીએ કે અહીં આ જે વાત આપણે કરી, જેની અંદર આપણે અત્યાર સુધી મેરુદંડ સુધીની વાત કરી, પાચન તંત્રની વાત એમાં આપણે કરીએ છીએ, જેની અંદર સંપૂર્ણ પાચન તંત્રની રચના ધરાવે એટલે મુખગુહા સંપૂર્ણ પાચન તંત્ર ધરાવે છે, મુખગુહા છે. પછી મુખ્ય પાચન અંગો છે અને સહાયક પાચન અંગો આવેલા છે. જડબાનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે, વળી દાંતનો અભાવ છે. ખોરાક ગ્રહણ કરવા માટે, ખોરાક અંતગ્રહણ માટે ચાંચ ઉપયોગી છે. વળી ઘણા સમય પછી આ પ્રાણીઓના પાચન માર્ગમાં અન્ન સંગ્રહાશય અને પેશણી જેવી રચના જોવા મળે છે, પેશણી જેવી રચના ધરાવે. વળી મળમૂત્ર અને પ્રજનન કોષોના ત્યાગ માટે કોથળી જેવી રચના ધરાવે, જેને અવસારણી તરીકે ઓળખાય છે, અથવા જેને અવસારણી કહે છે. આ થઈ વાત પાચન માર્ગની. પાચન તંત્રની વાત થઈ, જેમાં ભૌતિક અને રાસાયણિક પાચન ક્રિયા જોવા મળે, ભૌતિક તેમજ રાસાયણિક પાચન ક્રિયા ધરાવે. હવે મિત્રો તેનાથી આગળ વધીને પરિવહન તંત્રની વાત કરીએ તો આ પ્રાણીઓ બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. ચાર ખંડોનું હૃદય ધરાવે, જેમાં બે કર્ણક, બે ક્ષેપક સંપૂર્ણ હોય. જમણા ખંડોની અંદર અશુદ્ધ રુધિર આવે, ડાબા ખંડોમાં શુદ્ધ રુધિર આવે. વળી મહાધમની કમાન જમણી બાજુએથી નીકળે. પરિવહન તંત્ર બાદ
હવે આપણે વાત કરીએ છીએ શ્વસન તંત્રની. શ્વસનની ક્રિયા શ્વસન તંત્ર દ્વારા થાય છે. શ્વસન તંત્ર દ્વારા શ્વસનની ક્રિયા થાય છે. પરંતુ ફેફસા અને નવવાતાશયો, જુદા જુદા પક્ષીઓમાં જુદા જુદા સંખ્યામાં વાતાશયો હોય. ફેફસા અને નવવાતાશયો દ્વારા શ્વાસ એટલે કે વાત વિનિમય દર્શાવે. વળી તે ભારવિહીનતા માટે પણ જવાબદાર છે. શ્વસન તંત્ર પછીની વાત કરીએ છીએ ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર જે આવેલું છે જેમાં એક જોડ મૂત્રપિંડની રચના છે. અહીં મળાશય, પરંતુ એક જ મૂત્રપિંડ સક્રિય. એક તરફનું મૂત્રપિંડ મૂત્રવાહિની નિષ્ક્રિય હોય. વળી મળાશય અને મૂત્રાશય કોથળીનો અભાવ, મળમૂત્ર અને પ્રજનન કોષોનો ત્યાગ અવસાણીમાં થાય છે. તત્કાલ ઉત્સર્જનની ક્રિયા દર્શાવે. મુખ્ય ઉત્સર્ગ પદાર્થ તરીકે યુરિક એસિડ છે. ઉત્સર્જન બાદની વાત કરીએ તો અહીંયા પ્રજનનની વાત થશે. તો પ્રજનનની અંદર તો આપણે કહી શકીએ એકલિંગી પ્રાણીઓ છે, સ્પષ્ટ લિંગભેદ ધરાવે છે અને દ્વિગૃહી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. અંડપ્રસવી પ્રાણીઓ. વળી આ પ્રાણીઓની અંદર ફલનની ક્રિયા શરીરની અંદર થાય છે, એટલે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ શરીરની બહાર ગર્ભ વિકાસક થાય એટલે કે બહિર્ગર્ભ વિકાસક પ્રાણીઓ તરીકે ઓળખાશે. હવે ડિંબ અને વિકાસ. ડિંબની રચના જોવા મળતી નથી, એટલે કે ડિંબાવસ્થાનો અભાવ અને પ્રત્યક્ષ વિકાસ ધરાવે છે. ગર્ભાવસ્થા અથવા ગર્ભ વિકાસ દરમિયાન વિવિધ રચનાઓ ગર્ભની જોવા મળે છે. હવે તેનાથી આગળ વધીને વાત કરીએ પ્રજનન વિકાસ પછીની વાત, તો પોષણ પદ્ધતિ. પોષણ જે છે વિષમપોષી પોષણ પદ્ધતિ તરીકે ઓળખાશે. વળી આ પ્રાણીઓ સર્વભક્ષી પ્રાણીઓ છે. મિશ્રાહારી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. વળી પોષણ બાદ પ્રચલનની ક્રિયા. તો અહીં આપણે એમ કહી શકીએ કે ઉડ્ડયનના અનુકૂલનો ધરાવે. કયા અનુકૂલનો હોઈ શકે? તો જડબાનું ચાંચમાં રૂપાંતરણ,
અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતરણ થયું. વળી ઉડવા માટે હવાને કાપવા માટે પીંછાની રચના ધરાવે છે. જડબાનું ચાંચમાં રૂપાંતરણ થઈ અને શીર્ષ જે છે ગોળાકાર નાનું બની જાય છે. ત્યારબાદ શરીરની રચના બોટ જેવા આકારની છે. હાડકાઓ છિદ્રિષ્ટ છે અને વાતાશયો ધરાવે, જેથી ઉડ્ડયનના સરળતાથી અનુકૂલન જોવા મળે. મળાશય અને મૂત્રાશય કોથળી તેમજ એક મૂત્રપિંડ નિષ્ક્રિય છે. તો હવે સમજી શકાય છે કે મિત્રો અહીં ઉડ્ડયનના અનુકૂલનમાં ભાર વિહીનતાનો અનુભવ સ્પષ્ટ રીતે જોવા મળે. ચેતાતંત્રની રચનામાં આપણે કહીએ કે સુવિકસિત ચેતાતંત્ર કહેવાય, એટલે કે અહીં બધા જ પ્રકારના ચેતાતંત્રની રચના આવેલી છે. CNS, ANS, PNS, હવે બધા તમે નામ જાણો છો. 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ ધરાવે. વળી હવે વિશિષ્ટ લક્ષણોમાં ઉડ્ડયનના લક્ષણો આપણે કહી શકીએ, પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખીએ કે અમુક પક્ષીઓ ઉડવાની ક્ષમતા ધરાવતા નથી, પરંતુ ઝડપી ચાલવાની ક્ષમતા ધરાવે છે. દક્ષિણ આફ્રિકાનું પ્રાણી ઈમુ, ન્યૂઝીલેન્ડનું પક્ષી કીવી અને તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાનું પક્ષી જે છે એ શાહમૃગ ઝડપી પ્રચલન એટલે કે ચાલવાની ક્રિયા દર્શાવે છે. તેમજ હિમાચ્છાદિત પ્રદેશની અંદર રહેતું પક્ષી પેંગ્વિન, આ પક્ષીઓ ન ઉડી શકતા તેવા પક્ષીઓ છે. વળી પેંગ્વિન જે છે સૌથી નીચા તાપમાને જીવી શકતું તેવું પક્ષી છે. શાહમૃગ સૌથી મોટામાં મોટો પ્રાણીકોષ ધરાવે છે. કીવી જે છે ન્યૂઝીલેન્ડનું પ્રાણી છે અને જે હૂંફાળા વાતાવરણમાં જીવવા માટે ટેવાયેલું પક્ષી તરીકે ઓળખવામાં આવે. ઝડપી ચાલવા માટે અને મોટા ગરમ ઈંડા આપે છે તેવું પક્ષી, જેને ઈમુ તરીકે ઓળખવામાં આવે. આ પ્રાણીઓ સમતાપી પ્રાણીઓ છે, એટલે કે શરીરના તાપમાનના વધવાની સાથે, વાતાવરણમાં તાપમાન વધવાની સાથે શરીરના તાપમાનમાં વધારો કરી શકે છે. એટલે તેને ઉષ્ણ રુધિર ધરાવતા પ્રાણીઓ તરીકે પણ ઓળખાય છે. જેમ કે 105 થી 110 ડિગ્રી ફેરનહીટ જેટલું ઊંચું તાપમાન ધરાવે છે. હવે આ પ્રાણીઓની વિશેષતા ઉપરાંત તેઓ તીવ્ર દ્રષ્ટિ ધરાવતા પ્રાણીઓ છે. સ્થળાંતર દર્શાવે. વળી આ પક્ષીઓ જે છે એ ઘણું લાંબુ અંતર કાપતા પક્ષીઓ તરીકે પણ ઓળખાય છે. તેમાં મધ્ય અને અંતઃકર્ણ વિકાસ પામેલો છે. અંતઃકર્ણ વિકસિત છે. બાહ્યકર્ણ નલિકા સ્વરૂપે હોય છે. વળી આ પ્રાણીઓ તે પ્રજનનની ક્રિયા માટે ઋતુકીય પ્રજનન દર્શાવે છે. હવે મિત્રો એક આગળ જે વર્ગ દ્વિગર્ભ સ્તરીની અંદર રહેલો વર્ગ, જેને કંકત ધરા તરીકે ઓળખાય છે, એટલે કે ટીનોફોરા તરીકે ઓળખવામાં આવે છે. કંકત ધરા અથવા ટીનોફોરા, આ જે પ્રાણીઓ આવેલા છે તેની અંદર ખાસ આટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે તેઓ સામાન્ય રીતે સમુદ્રી અખરોટ તરીકે ઓળખાતા પ્રાણીઓ છે.
સમુદ્રી અખરોટ તરીકે ઓળખાતા પ્રાણીઓ છે કે સમુદ્રી જેલી તરીકે ઓળખાય છે. તે સંપૂર્ણ રીતે દરિયાઈ પ્રાણીઓ છે. વળી તેઓ અરીય સમમિતિ ધરાવે છે, દ્વિગર્ભ સ્તરી છે અને પેશીય સ્તરનું આયોજન ધરાવે છે. દ્વિગર્ભ સ્તરીય અને પેશી સ્તરીય આયોજન ધરાવે છે. વળી શરીર અને પક્ષમોની રચના કંકત તક્તિની રચના ધરાવે છે અને કંકત તક્તિઓ 8 બાહ્ય હરોળમાં ગોઠવાયેલી હોય છે. હવે જે પ્રચલન માટે મદદરૂપ થાય છે. બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બંને પ્રકારનું પાચન જોવા મળે છે. જૈવિક પ્રદીપ્યતા એટલે કે બાયોલ્યુમિનિફિકેશનની પ્રક્રિયા દર્શાવે એટલે પ્રકાશ ઉત્પન્ન કરવાનો ગુણધર્મ ધરાવે છે. વસ્તુ અહીંયા એક નોંધવા જેવી છે કે અત્યાર સુધી કંકતધરા વર્ગના પ્રાણીઓ એટલે કે સમુદાયના પ્રાણીઓને સમાયેલા નહોતા. દ્વિગર્ભ સ્તરીમાં માત્ર ને માત્ર કોષ્ટાંત્રી અથવા દંશકોનો સમાવેશ થયેલો હતો. પરંતુ નવા વર્ગીકરણ પછી અહીં સૌ પ્રથમવાર કંકતધરા અથવા ટીનોસ્પોરાનો સમાવેશ થયો, જેની અંદર લિંગભેદ હોતો નથી, એટલે કે ઉભયલિંગી પ્રાણીઓ સ્વરૂપે ઓળખવામાં આવે છે. જેની અંદર આપણને આકૃતિમાં દર્શાવેલું છે પાઠ્યપુસ્તકમાં પ્લ્યુરોબ્રેકિયા, જે એક અગત્યનું પ્રાણી તરીકે ઓળખી શકાય અથવા ઓળખવા માટેનું પ્રાણી કહી શકાય, અને ટીનોપ્લેના આ જે છે બે પ્રાણીઓ તેની અંદર જે પ્રાપ્ય હોય છે. બાકી આ વર્ગને આપણે સંક્રમિત અથવા તો પૃથુકૃમિ અને કોષ્ટાંત્રી વચ્ચેનો સમુદાય તરીકે ઓળખાવી શકાય. તેની અંદર દ્વિગર્ભ સ્તરીમાં પણ નિમ્ન કક્ષાનો અથવા તો અવશિષ્ટ તરીકે ઓળખાતો સમુદાય તરીકે ઓળખાય છે. એસ્કેરિસ લેબ્રિકોડિયસ, જેની અંદર માત્ર ને માત્ર એટલે કે કરમિયામાં માત્ર એક જ રંગસૂત્ર આવેલું હોય છે, જ્યારે અન્ય જે આવેલા છે જેની અંદર વિવિધ પ્રકારના રંગસૂત્રોની સંખ્યા હોય છે. તે મિત્રો હવે આપણે નેક્સ્ટ ટાઈમે વર્ગ સસ્તનના લક્ષણોની વાત કરીશું.